જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 25/2/26 જીવનધારામાં 294 વડીલો રહે છે। વડીલો ખૂબ જ સરસ રીતે અહીંયા રહી રહ્યા છે। અમારા વડીલો કે અમે અહીંયા દૂધપાક આપીએ, મોહનથાળ આપીએ કે સોનાની વસ્તુ આપીએ, પણ જો અમારા વડીલોના કોઈ સગા વહાલા જો આવવાના હોય તો તેઓ આતુરતાથી રાહ જોતા હોય। અમુક વડીલો તો જો એમના સગા વહાલા કે ભાઈ બહેન કોઈ કે એક બિસ્કિટનું પેકેટ લઈને આવ્યા હોય કે થોડો નાસ્તો લઈને આવ્યા હોય તો એમના માટે કહીએ ને કે પેલા 32 પકવાન નકામા છે, પણ એ બિસ્કિટનું પેકેટ એમના માટે બહુ જ મહત્ત્વનું હોય છે। અને જે કહીએ કે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બહેનની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી, ભાઈ બહેનનો પ્રેમ અને ભાઈ બહેનનો જે કહીએ કે છેક સુધી સાથ અને સંગાત, તેમાંનું અમારા બહેન છે પ્રતિભાબેન, તેમના ભાઈ છે જયેન્દ્રભાઈ, છેક મુંબઈથી અહીં મળવા આવ્યા છે। ઘણા સમય પછી આવ્યા, પણ પ્રતિભાબેનને ખબર પડી કે મારો ભાઈ આવવાનો છે, મારો ભઈલો આવવાનો છે, તો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતા। અને જ્યારે મળે ત્યારે કે મારા ભાઈએ આ કર્યું, મારા ભાઈ મારા માટે આ કરવાનો છે, મારા ભાઈનું આમ છે। આપણે ગમે એટલું કરીએ પણ પ્રતિભાબેન માટે એમના ભાઈ છે એ સૌથી મોટા મહત્વના વ્યક્તિ છે। એમના ભાઈ શું કહે છે તે આપણે સાંભળીશું। ભાઈએ પ્રતિભાબેને લગ્ન નથી કર્યા, 33 વર્ષ સુધી ભાઈના ત્યાં જ રહ્યા। પરિવારની થોડીક આનુષંગિક કારણોસર પ્રતિભાબેનને વૃદ્ધાશ્રમમાં મૂકવા પડ્યા। તેઓ અત્યારે હાલ આ રીતે વોકરથી ચાલે છે। પણ અમારા ભાઈ શું કહે છે, શું નામ તમારું? જયેન્દ્રભાઈ શું કહે છે તે આપણે સાંભળીશું। જયેન્દ્રભાઈ, તમે બેન વિશે શું કહો છો અને તમને બેન પ્રત્યે કેવી લાગણી છે? બેન તો અમારા ઘણા વર્ષથી દૂર છે, પણ હૃદયમાં બહુ પાસે છે। અને એમને કંઈ પણ જરૂરિયાત હોય તો અહીંયા આવ્યા પછી અમારે એકદમ નિરાશ થઈ ગઈ કે અહીંયા અમે બીજા આશ્રમમાં હતા, નામ નહીં લઉં, પણ ત્યાં અગવડ હતી, કારણ કે ત્યાં આશ્રમના નિયમો અલગ હતા। અહીંયાના નિયમો એટલા સરળ છે કે અમારે એમની કોઈ ચિંતા કરવી પડતી નથી। અમારે પહેલાં 100% ચિંતા કરવી પડતી હતી, હવે ખાલી 1% ખાલી ચિંતા છે, 99% ભાર તમે લીધું। અને બેન પ્રત્યેની લાગણી કેવી છે? ફોન ક્યારે કરો છો તમે? ફોન તો મહિને 15 દિવસે એકવાર કરીએ અમે। અને તમને ભાઈ આવ્યા તો કેવું લાગ્યું આજે? કેટલા ખુશ? ભાઈએ શું અપાયું? કેટલા ડ્રેસ અપાયા? 2 ડ્રેસ। બીજું શું અપાયું? હે? કાલે ત્રીજો ડ્રેસ। સરસ। જો આજે આપણા ભાઈ બહેન 2 જણા 1 વર્ષે મળે છે, પણ તેમનો પ્રેમ જે કહીએ પૂર્ણિમાબેનના મોઢે હું જ્યારે પણ મળું અને સાંભળું એટલે કે મારો ભાઈ આવવાનો છે, મારો ભાઈ મુંબઈ રહે છે, અને આજે અમે સૌ એમની જોડે છે। આપણે સૌ પૂર્ણિમાબેન અને તેમના ભાઈને જોરદાર તાલીથી વધાવીશું।